કચ્છના ગાંધીધામમાં એક ચોંકાવનારું સાયબર કૌભાંડ સામે આવ્યું છે। 182 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો થયો છે। સાયબર ક્રાઇમ પોલીસે આ તપાસ કરી હતી અને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ ઠગબાજોએ અલગ અલગ બેંકમાં 81 ખાતાઓ ખોલાવ્યા હતા અને આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં વ્યવહાર માટે કરવામાં આવતો હતો। છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા માટે આ ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો। પોલીસે અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા, કોને મોકલવાના હતા, આ બધી જ અત્યારે તપાસ ચાલી રહી છે। આ ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ થયા છે, પૈસા ઉમેરવામાં પણ આવ્યા છે અને પૈસા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે। કોને મોકલવામાં આવ્યા છે એ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। સર્વેલન્સની મદદથી અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે। ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 74 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। 182 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે। 81 ખાતા ખોલાવવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, કેવી રીતે પોલીસે આખા રેકેટને ઝડપી પાડ્યું છે? 8 આરોપીઓ સુધી કેવી રીતે પોલીસ પહોંચી અને 181 કરોડનું આ અધધ કૌભાંડ કેવી રીતે ઝડપાયું? નુપુર, ગાંધીધામ સાયબર પોલીસની અંદર આ પ્રકારની જે અરજી આવી હતી, અરજીના આધારે સમગ્ર મામલે તપાસ કરતા 182 કરોડનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે। કુલ 8 જેટલા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 4 આરોપી હજુ પણ આ કેસમાં ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। ખાસ આરોપીની એમઓયુની જો વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને વિશ્વાસમાં લઈને તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ છે તે ખોલવામાં આવ્યા હતા। આરોપીએ અલગ અલગ પેઢી છે તે બનાવી હતી, ગાંધીધામ આદિપુરમાં ઓફિસ પણ ખોલી હતી અને તેમાં અલગ અલગ વ્યક્તિઓના નામથી જે ઓનલાઈનમાં જે એકાઉન્ટની અંદર રૂપિયા છે તે ટ્રાન્સફર કરીને કમિશન મેળવતા હતા અને આ કેસની અંદર પોલીસને મોટી સફળતા મળી છે અને 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે 4 આરોપી હજુ પણ ફરાર છે, તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નુપુર, બિલકુલ, એ 4 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પણ કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવે છે? અલગ અલગ સાયબર ફ્રોડ, ઘણા બધા રસ્તાઓ છે લોકોને લૂંટવાના, જે આ સાયબર ચાંચિયાઓ શોધીને બેઠા છે, લોકોને લૂંટે છે। હવે એ પૈસાનું શું કરવું? એ પૈસા અલગ અલગ ખાતાઓમાં જમા કરાવવા પડે છે, જેથી કોઈને શંકા ન જાય અને એ ખાતા ખોલાવવા માટે ગરીબ અને ભોળી પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે। એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ લઈ આ ખાતા ખોલાવી એમાં પૈસા જમા કરાવવામાં આવે છે અને પછી એ પૈસા એમના આકાઓ સુધી પહોંચતા હોય છે।